જય વડવાળા, જય વિહોતર. આપણા રાધનપુર વઢિયાર પ્રગના રબારી સમાજના સામાજિક રીત રિવાજના બંધારણમાં સુધારા વધારા કરવા માટે આપણે બધા ખૂબ મથામણ કરી રહ્યા છે. આખો સમાજ ગામે ગામ ઘરે ઘરે બધા એનું મથામણ કરી રહ્યા છે કે આપણો સમાજનું એક બંધારણ એવું બનાવીએ કે સમાજ શિક્ષણયુક્ત બને, સમાજ વ્યસનમુક્ત બને અને સામાજિક જે રીત રિવાજોમાં કુરિવાજો છે એ કુરિવાજોની બદીઓને દૂર કરી ખોટા ખર્ચામાંથી સમાજને બહાર લાવીએ, સમાજને આર્થિક રીતે ફાયદો થાય તો આ સમાજની આવનારી પેઢીનું ઉત્થાન થાય, સમાજ વિકાસને પંથે જાય, પ્રગતિને પંથે જાય અને સમાજ એકતા અને એક ભાઈચારાનો એકબીજા વચ્ચેનો ભાઈચારો જાગે, સમાજ સુસંગઠિત બને, એકતા અને સુસંગઠિતવાળો સમાજ ખૂબ આગળ વધે, પ્રગતિને પંથે જાય એવો કોઠાસૂઝવાળો આપણો રબારી સમાજ છે. એ સમાજનું આપણે બંધારણ તારીખ 18/1/26ના રોજ એક કાચો મુસદ્દો આપ સૌના સહિયારા પ્રયાસથી, સૌના માર્ગદર્શનથી આપણે તૈયાર કર્યો. એ 25/1/26ના રોજ ડીસા મુકામે પણ મહાકુંભમાં પણ એ ગયો અને હવે આપણે આ બંધારણને આખરી ઓપ આપવા માટે આપ સૌના માર્ગદર્શન થકી, આપ સૌના સૂચનો થકી અને આપ બધા સાથે મળીને એક એવું બંધારણ બનાવીએ કે રબારી સમાજના આવનારા સમયમાં ખૂબ વિકાસ થાય, પ્રગતિ થાય અને આ સમાજ એકતા અને સંગઠન સાથે એક નવો યુગની સાથે એમનો પગરવ થાય એવી આવનારી પેઢીને તૈયાર કરીએ અને આવનારી પેઢીને પણ ખૂબ ફાયદો થાય એવા શુભ આશય સાથે આપણે બધાએ એક આ બધા મળીએ અને તમારા બધાના આવકારદાયક સૂચનો આવકારદાયક હશે, આપણા માર્ગદર્શન પણ આવકારદાયક હશે. બધાની સાથે મળીને એને આખરી ઓપ આપવા માટે આવો બધા પધારો. તારીખ 31/26ના રોજ રાધનપુર ખાતે રબારી સમાજની બોર્ડિંગમાં સવારે 10 વાગે આપ પધારો અને એક રાધનપુર વઢિયાર પ્રગણાનો એક સોનાનો સૂરજ ઉગે એવું બંધારણ બનાવીએ. એમાં આપ સૌનો બધા સહયોગી બનો એ જ અભ્યર્થના સાથે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી, નમ્ર અપીલ સાથે આપણે વિનંતી કરું છું. અને જય વડવાળા, જય વિહોતર, જય કનીરામ બાપુ અને ગુરુશ્રી આપણા સૌના જેમણે આ બોર્ડિંગને બનાવવા માટે ખૂબ મથામણ કરી છે એ કોટી કોટી કલ્યાણદાસ બાપુને પણ ચરણોમાં કોટી કોટી નમન.